જેમ કે આલિયા ભટ્ટ એ ખુદ શુગર નથી ખાતી, ક્યારે બી નહીં, પણ એ ફ્રૂટી વેચે છે. તો સાહેબ તમને શું લાગે છે એક્ટર અને પોલિટિશિયન હેલ્ધી રહેવા માટે કેવું ફૂડ લેતા હશે? આપણા મોદીજી સૌથી સિક્યોર સ્ટેબલ વ્યક્તિ, ડોક્ટરની ફૂલ પેનલ હોય, મંથલી ચેકઅપ હોય, કોઈ બ્લડ પ્રેશર, શુગર, કોઈ ઓપરેશન નથી, કોઈ દવા નથી. એ જે ડાયટ કરે છે એ હું પણ કરું છું, દેટ ઇઝ કાર્બોહાઈડ્રેટ ડી એડિક્ટેડ ડાયટ. એ ડાયટ એ જાતે બી ફોલો કરે છે ઘણા ટાઈમ. અને રિસન્ટલી હમણાં 6 મહિના પહેલાના ન્યૂઝપેપર આર્ટિકલમાં એનું પબ્લિકેશન આવ્યું હતું કે હું શું ડાયટ લઉં છું. એ દિવસમાં 2 જ વાર જમે, દેટ ઇઝ 2 meal a day. 2 વાર જે જમવું છે, જમવાનો સમય છે 50 મિનિટ. એના પછી ક્યારે બી ભૂખ લાગે છે તો લીંબુ પાણી, બ્લેક ટી, બ્લેક કોફી. સેકન્ડ, જે આપણે ફિલ્મ એક્ટરની વાત કરીએ તો ટોટલ ઓર્ગેનિક ડાયટ પર આવ્યા છે, રો વીગન ડાયટ. એટલે એ બી સમજ્યા છે, કેમ કે એ લોકો એના બોડીને બહુ લવ કરે. આપણે તો નહીં કરીએ કેમ કે એને તો એ યુઝ ટુ ઇન્ડસ્ટ્રીમાં છે, એટલે એ લોકોએ તો ટેવ બી પાડી છે. આજે અક્ષય કુમાર છે 5 વાગ્યા પછી નથી જમવાનું, સવારે 4 વાગે ઉઠવાનું છે. એટલે આજે જે બહારની આપણે જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કે પોલિટિશિયન કે જે બી હાઈ કોર્પોરેટ વ્યક્તિ છે, તો એનો તમે ડાયટ જોવો ને તો એ નેચરલ ઓર્ગેનિક વીગન ડાયટ છે, રો પ્લાન્ટ બેઝ. ઓકે, પણ શું થાય, એ જ લોકો આપણને મિસગાઈડેડ કરે, એટલે આ બધું ભ્રમિત થાય છે. એટલે બેઝિક સમજવું પડશે. અને આપણા જે વડવાઓની જે આપણી